આગળ છે આ મિની ગોવા. તડકો બી એટલો જ લાગે ને ભાઈ. સોનગઢનો કિલ્લો તમને બતાવું જો તે પહેલાં. જો ગાઈસ આ સોનગઢનો કિલ્લો. સો ગાઈસ બેકગ્રાઉન્ડ તો જો કેટલું જોરદાર લાગે ને. સો હે ગાઈસ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ આજે છે રવિવાર, તો અમે બધા જાય ફરવા માટે. તો કઈ જગ્યાએ જવાના છે ફરવા એ મેં અત્યારે નહીં કહેવાનું, પછી કહેવાનું. તમે બની રહેજો મારા વિડીયોમાં. તે પહેલાં મેં ચાય નાસ્તો કરી લે, પછી રેડી થઈને અમે નીકળીએ. પછી તમને કહીશ કઈ જગ્યાએ ફરવા જવાના છે તે. તો વિડીયોમાં બની રહેજો જરૂર. ઓકે સો ગાઈસ ફાઇનલી રેડી. હવે અમે જાય ફરવા માટે. જો આને નહીં લઈ જાય તો શું કરે. અહીંયા તો જવાનું અમે. સોરી ગાઈસ અહીંયા જ જવાનું અમે. તેને જ કહેવાનું કઈ જગ્યાએ જવાનું. આને નહીં લઈ ચાલે ને તારી હે ચાલી લેજો. કાં જવાનું તું કાં જવાની હે? ચાલો અહીંયા ભાઈ બી રેડી થઈ ગયો. અમારો બેગ બી રેડી. બેગ તો લઈ જવા પડશે. એક બોટલ મૂકવું હાલો. ચાલો હવે આપણે નીકળીએ. આજે રવિવાર છે, આખો દિવસ બહાર તો બહાર. અરે પછી સાંજે થાકી જાઉં તો હોઈ જાઉં. તો ચાલો હવે જઈએ. તો આપણા વિડીયોમાં બની રહેજો. અને બહુ ઈચ્છા થતી છે આવવાની, પણ શું કરે પૂરા જવાના પછી આનો મેળ નહીં આવે તારો મેળ. આની બહુ ઈચ્છા થતી છે પણ મેળ નહીં આવે, કેમ કે અમે પૂરા જાય. તો ગાડી કઈ લેજો ને પપ્પાવાળી, કેમ કે આપણી ગાડીમાં છે ને પેટ્રોલ બહુ જાય. પપ્પાવાળી ગાડીમાં પેટ્રોલ નહીં જાય, તો પપ્પાવાળી ગાડીમાં જ લેતા જાય. તો પછી ભાઈ ગાડી સાફ કરી ગઈ. અમારે પીવા હજુ બી ઈચ્છા થતી છે, બહુ ઈચ્છા થાય. સાચું બોલ, ઈચ્છા થાય ને? ઈચ્છા થાય ને? સાચું બોલ. બહુ ઈચ્છા થતી છે. ચાલો હવે આપણે નીકળીએ. ગૌમાં જો ને સવારમાં અમે પર કઈ સહેજ ની રોટલી. સો ગાઈસ દોસ્તા જો ચાલે હોય જો અત્યારે આવ્યો. આ ક્યાંનો ત્યાં ઊભો હતો. આ છે કોણ? જય મહેતા. ચાલો એક ફ્રેન્ડ આવી ગયો, હવે બીજો ફ્રેન્ડ ને લેવા જવાનો હોય અમારે. ચશ્મા ભૂલાઈ ગયા. હા ચશ્મા હવે જયલા ચાલો બીજા ફ્રેન્ડને લાવવા માટે આવી ગયા ને ઘરે. તો હવે આવે ત્યારે થાય. હજુ ગાઈસ જો અહીંયા રહી બિલ્ડિંગમાં, હજુ આવ્યો નથી. ક્યારે આવશે એની વાત જોવાની આપણે. હાલે પાણીની બોટલ બેગમાં હજુ આવ્યું જ નહીં. ઉતરે તો કે નહીં છે તો આવતો છે. હા આવ્યો જો દેવદાસ. ઓય આ બાજુ જો. હા હીરો જો તૈયાર થઈ ગયો. જો તો હા એકદમ જો હીરો જેવો તૈયાર થઈ ગયો. એ આ બાજુ હીરો જેવો તૈયાર થઈ ગયો મિસ્ટર. ચાલો હા કે બેગ આપ દે જઈલા ને. ચાલો આજનો ડ્રાઈવર અમારો આ છે. આપણે વિડીયો શૂટ કરીને આપણે નાખવાના નથી. ચાલ હવે નીકળીએ મિની ગોવા. તું નહીં પૂરા હોય. હવે અહીંથી નીકળીએ આપણે ફરવા. મસ્તી ટાઈમ ફૂલ કે ફૂલ મસ્તી. એમ કે પાછા ચાલ હવે નીકળીએ અહીંથી. હવે આપણે
ચલો મળશું આપણે ડાયરેક્ટ આપણે લોકેશન ઉપર મોર્નિંગ વ્યૂ જો તો ગાઈસ મારે ડુમર બાંધ્યું મોડા પર કેમ કે ધૂળ ઉડે અને તો ખાસી બહુ થઈ ગયું દિવસ અને તબિયત મજા નથી જોડી આપણે જાય ફરવા માટે કેમ કે વિડીયો બનાવવાનું છે બેસ્ટમાં બેસ્ટ અને આપણા વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરતા જાજો અને હવે આપણે બસ ડાયરેક્ટ આપણે લોકેશન ઉપર જ્યાં સ્ટોપ લેશું ત્યાં લગીને હવે અડધે રસ્તે આવ્યા અને લોકેશન જોવા પડ્યું કેમ કે રસ્તો ભૂલી ગયા કેમ રસ્તો ભૂલી ગયા ને આજો આ કઈ જગ્યા છે જયલા માંડવી છે ને બારડોલી હવે જવાનો સમય બારડોલી વાળા રસ્તે ગળતેશ્વર પાછળ મૂકી આવ્યા અને ડ્રાઈવર ચેન્જ થવાનો છે પણ અમારા ડ્રાઈવર આ જ રહેશે કેમ કે આપણે હાંકવાના નથી આપણે વિડીયો શૂટ કરવાનો છે પછી આ ભાઈ થાકી જાય ને પછી આપણો વારો ગાડી હાંકવાનો બારડોલીથી નથી જવાના તો ચાલો ભાઈ બારડોલીથી નથી જવાના વચ્ચેથી જવાના છે બડુમાલાથી એટલે આ ભાઈ સાહેબ હવે ડ્રાઈવર બદલાઈ ગયા છે લોકેશન જોઈ લીધું ચાલો તો હવે પાછા નીકળીએ હજુ અડધે પોઈગા ને જાતા જાતા અમારી હાંજ પડી જાય બપોર આ તડકો બી બહુ જ લાગે તો ચાલો ગાઈસ જાય અને ગાઈસ મને સવારનું બેકગ્રાઉન્ડ બહુ ગમ્યું જો ને એટલું જોરદાર દેખાય ને આ બેકગ્રાઉન્ડ વિચાર આવે કે આટલું જોરદાર બેકગ્રાઉન્ડ ક્યાં યાર મળે હવારમાં હું કેવું કુશલ તારે કે સબસ્ક્રાઇબ કરી નાખજો યાર બોલે અરે આ બોલે ચાલો ગાઈસ પછી મળીએ હવે આપણે નીકળીએ આગળ કે જો હવે આ ભાઈ સાહેબનું કઈ કામ જ અલગ હવે આજો હવે અહીંયા શું લેવાયો શું લેવાના તો ગાઈસ ભૂખ લાગી હવારમાં તો હવે આ લેવા આવી ગયો વેફરના પરેકા માટે જો ગાઈસ આ લોકોને હવારમાં જો ફરક ગાઈસ કેટલા પડે કાલે લીધા આ તો ચીઝ વાળા ને આ ચીઝ વાળા હા ના પડે કાટ પડે તો ગાઈસ પડે કાજો કેટલા પડે કાલે લીધા કેટલા પડે ચાલો પડેકા લઈને ભૂખ લાગે એટલે નાસ્તો કરવા માટે હવે આપણે આપણા રૂટ ઉપર આવી ગયા તો ગાઈસ અમે ખાલી વાત કરી કે રસ્તે ચાલે ભૂખ લાગે અહીંયા રસ્તે જ ચાલુ કરી દીધું આ લોકોને ખાવાનું તેથી આ લોકોને ભૂખ લાગી ગઈ એટલી જલ્દી જો અમારા આ ડ્રાઈવર તો કઈ ના પાડી ખાવાની ખાવાનું કે ખાલી વાત કરી હતી રસ્તે જાતા ભૂખ બહુ લાગે ખાવા લાગી ગયા લોકો રસ્તે જાતા જો આજે રસ્તા પર આવ્યા અડધા રસ્તા તમારે બહુ અમને પોતા લગભગ 11:30 વાગી જાય 11 વાગી જાય જો ને આ લોકોને ભૂખ લાગે એટલે હું ગાડે ગાઈસ ગામડામાંથી રસ્તો પાર કરી લીધો અને પાર કરીને આવ્યા હતા હાઈવે ઉપર જો હાઈવે થશે અમે જો આ સોનગઢ વાળો ગાઈસ આ સોનગઢ હવે 16 કિલોમીટર છે વ્યારા વાસ્કુઈ ને બધું પાર કર્યું ત્યાર પછી અહીંયા આવ્યા આજો અહીંયા બેઠા થોડોક આરામ કરીએ કેમ કે ગાડીમાં બેસીને થોડુંક બાટિયા બધું દુખવા લાગ્યું તો હવે અહીંથી સોનગઢ લગભગ 16 કિલોમીટર છે એટલે આપણે પહોંચી હવે ત્યાં જ જઈ રહીએ ઓકે ફાઇનલી સોનગઢ પહોંચી ગયા સોનગઢનો કિલ્લો તમને બતાવું જો તે પહેલાં જો ગાઈસ આ સોનગઢનો કિલ્લો આ કિલ્લો તો ગાઈસ અમે ઉપર તો નથી જવાના કેમ કે અમે જવાના છે મિની ગોવા તો અહીંથી અમને જરાક દૂર પડે એટલે બહુ આગું થઈ જાય કેમ કે આની ઉપર ચડતા અમને થોડુંક મોડું થઈ જાય એટલે મિની ગોવા નહીં જવાય એટલે અમે જવાના છે ડાયરેક્ટ સોનગઢથી હજુ આગળ જવાનું આ લોકો લોકેશન જોતા છે જો હજુ લોકેશન જોઈ મિની ગોવાનું સોનગઢ ભાઈબંધ સોનગઢ આર્યુ સોનગઢ તો ગાઈસ નથી જવાના અહીંથી આપણે જવાના છે હજુ આગળ સોનગઢથી થોડુંક આગળ જવાનું છે હજુ મિની ગોવા તો હવે ડાયરેક્ટ તમને મેં મિની ગોવા જ લઈ જાઉં કેમ કે હવે બહુ વિડીયો લાંબુ નહીં કરીએ આપણે ઓકે ગાઈસ ચાલો હવે મળીએ આપણે મિની ગોવા
અને પછી અહીંયા જો વાતચીત ચાલતી હતી. તો ગાઈસ પછી આપણા કાકા આવી ગયા. કાકા પણ કંઈ કહેતા છે પણ સમજ નથી પડતી શું કહે. હા વિડીયો બની જાય આખો ડુંગર પછી એમ હા તો ગાઈસ કાકા કહે છે કે ડુંગરા પછી વિડીયો બની જાય કે એમ કહેતા હતા. ઓકે હા ભાઈ વિડીયો બની જાય પણ આપણે સોનગઢ ઉપર નથી જવાના ગાઈસ, એટલે આપણે અહીંથી જવાના છે હવે મિની ગોવા. ચાલો આપણે ડાયરેક્ટ મળીએ મિની ગોવા. ઓકે ગાઈસ. સો ગાઈસ તમને બેકગ્રાઉન્ડ બતાવું તો બેકગ્રાઉન્ડ જો એક નંબર બેકગ્રાઉન્ડનો વિચાર તો શું બતાવું તમને. બેકગ્રાઉન્ડ તમે પણ એકવાર સોલો ટ્રીપ પર આવો આજે રવિવારની મજા કરવા માટે. આપણે હવે જવાના છે મિની ગોવા. ખબર નહીં કેટલું આગું છે આ મિની ગોવા. તડકો બી એટલો જ લાગે ને બહુ નામ નાખો છે. લોકેશન જોઈ જોઈને જાતા છે. તમારે આવો ને તો લોકેશન પર જ આવજો. બાકી મારા વિડીયોમાં તમે લોકેશન એડ નથી કરો નથી કે રસ્તો બહુ મોટા છે. એમ જાય તો જુઓ તમે મને આટલો તડકો અને બેકગ્રાઉન્ડ તો મને યાર બેકગ્રાઉન્ડ બહુ ગમ્યું કુશાલ. ગાઈસ બેકગ્રાઉન્ડ તો જો તમે આટલા તડકામાં અમે ચાલ્યા છે મિની ગોવા. આહા મિની ગોવા. વાહ રસ્તો જો પણ એક વિડીયો બહુ જોજો તમે, આખું જોજો, બહુ લાંબુ થવાનું સાથે વિડીયોમાં. પેલા બે જો જાય છે એ તો લોકેશન જોઈને જતા છે. એ આખું મૂકું બેકગ્રાઉન્ડ તો જો પણ આ બાજુ જોરદાર બેકગ્રાઉન્ડ લાગે. ઓ ગાઈસ ફાઇનલી બેકગ્રાઉન્ડ તો જો ઓ મિની ગોવા. ઓહો હો હો. સો ગાઈસ આ પૂછવા ગયો ભાઈ કાકા હજુ કેટલું છે. હજુ તો થોડુંક હજુ આગળ જવાનું છે. આ તો એનું ખાલી અડધું જ બતાવ્યું મેં તમને. હજુ આગળ જાય જો કયો ઉકાઈ દેમ ને પાણી. આપણે મિની ગોવા આપણે ગોવા કોઈ આગળનો ઓ સાવરિયા સાવરિયા ઓ ઝુમુન 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 ઓ સાવરિયા. સો ગાઈસ કેટલું જંગલમાંથી આવ્યા ને રસ્તો ભૂલી ગયા પાછા મિની ગોવાનો. લોકેશન જોઈને આ ટોબી નહીં મેળ આવે. પેલો પૂછવા ગયો છે પેલા ઘેરે. અહીંયા બેઠા છે અમારા બધા. આ બેકગ્રાઉન્ડ જોડ કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ લાગે. એ પૂછી આવે પછી ખબર પડે કે કઈ બાજુ જવાનું છે. કેમ કે મોડો જો બધું કાળું કાળું થઈ ચાલ્યું. ધૂળ બી બહુ ઓડે રસ્તામાં. તો પૂછી આવે ખબર પડે કઈ બાજુ જવાનું છે. કેટલો જો રસ્તો પૂરો થઈ ગયો તો બાપરે ગાઈસ હજુ આગળ જવાનું છે. હજુ આગળ રસ્તો પૂરો થઈ જાય પછી એમ કે ચાલો તો ભાઈ રસ્તો પૂરો કરી આપ. ચાલો હવે પાછું શું આગળ જવાનું. આ તો જસ્ટ ડેમો પીસ. એટલે ડેમો પીસ સોરી ડેમો જ કહેવાય. હજી મેન વસ્તુ બાકી છે. હવે આ કન્ફ્યુઝ થઈ જવાના. એમ જવાનું એમ. ચાલો તો એમ જાય. એક જ રસ્તો છે અહીંથી એમ રાઉન્ડ વાળો. હું યાર તમે બી જોરદાર છે આ બધી નોટું. હા બેકગ્રાઉન્ડ કે આ બહુ આગું બહુ છે. અમે લગભગ 110 ઉપર કિલોમીટર જેવું કાપી જ નાખ્યું હશે. બેકગ્રાઉન્ડ તો જો ગાઈસ આટલું જોરદાર બેકગ્રાઉન્ડ હોય ને તો અમે ફરવા નહીં આવે. અરે રસ્તો આમથી જવાનું કાંઈ જવાનું યાર રસ્તો જ નહીં ખબર પડે તો આ રસ્તો જમ જાય છે. તો ગાઈસ હવે કઈ જવાનું. હવે કન્ફ્યુઝ પાછું મેં લોકેશન જોતા છે ગાઈસ. મારા હાથ દુખી ગયો ફોન પકડી. ચાલો હવે પાછા બેસી ગયા. હજુ પાછું જવાનું.
ચાલો ત્યાં જ મળી આવે બીજું તો શું ગાઈસ તમને બતાવું તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા મિની ગોવા સબ્ર કા ઇંતજાર ખતમ હુઆ તડકાનું અને આપણે મિની ગોવા પહોંચી ગયા હા જો આ બે તો ગાડી લઈને જાય આ જો ચાલે ફટાફટ ધીમો ધીમો ચાલે જો ને ચાલે પોળો મિસ્ટર કિંગ મિસ્ટિંગ ચાલો ગાઈસ મિની ગોવા પહોંચી ગયા છે કેમ કે પાણી ઓછું છે એટલે થોડુંક તમને એવું લાગે કે આ મિની ગોવા કહેવાતું છે ભાઈ મિની ગોવા જ કહેવાય જો ને આ કેવું મસ્તીનું બેકગ્રાઉન્ડ લાગે હું કેવું જઈલા મેઘા હે મિની ગોવા લાગે કે નહીં લાગે ઓ ઓય ઓય સાંભા મારી ગાડીની જડી નાખતો નહીં મારા પપ્પાની છે મારી નથી ઓય જો ને ક્યાં ગાડી લઈ ચાલો પેલો દેખાય કે જો ગાડી લઈ આ એક ગાડી અહીંયા એક ગાડી બાજુ નો લઈ જા આ બાજુ આય જેલા ચાલાતું છે ને અમને ઉતારી મૂક્યા બંધ ને એને તમે ચાલતા આવો એ તીતા જાય જોઈ લો તીતા કિનારો મસ્ત લાગે યાર પેલો ગાડી ત્યાં હું લઈ ગયો તો અહીંયા રાખની ગાડી એ ગાડી અહીંયા જ લાવો છે તીતા જાય ઓરે ચાલતું જવાનું ને યાર લાગે આ બધું પાણી ભરાઈ જતું હે આ બધું ગાડી અહીં જ લાવવા દે સો ગાઈસ મારો તો હાથ દુખી ગયો ચલાઈ કઈ બાજુ કઈ જગ્યાએ જવાના ગાઈસ ચાલો તમને બેકગ્રાઉન્ડ હવે બતાવું મેં તમને સો ગાઈસ બેકગ્રાઉન્ડ તો જો કેટલું જોરદાર લાગે ને મિની ગોવા જેવું જ લાગે એમ તો પણ થોડું પાણી ઓછું છે ને એટલે એવું લાગે મારે અંદર જવાનો વિચાર છે કે નથી પણ મારે નથી જવું અંદર કેમ કે ઓહો ત્યાંથી તો જો બેકગ્રાઉન્ડ દેખાય છે એક નંબર એ ત્યાં જાય ચાલ તે પેલા કિનારે જાય પેલા કબૂતરા હે ત્યાં જાય ચાલ ચાલતા જાય ચાલ ચાલો ચાલે તે કેમ ચાલે પહોંચી ગયા એટલે ખુશ થઈ ગયા અમે જવાના છે પહેલો કિનારો ત્યાં જાય આવજે ને ચાલે તે ગાડી કોઈ લેતો નહીં જાય ને એને કોઈ મળ્યું એ આવું છે વાઘનો પંચો નથી ગાયનો પંચો છે ચાલો ગાય છે હું કે પેલા કાકા હવે તો ત્યાં જાય લે ભાઈ ચાલો ભાઈ પાછો અમે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું પડે કેમ કે ફોટા પાડે તે પેલો આઈલેન્ડ છે કે લે આપણે આ કાકાએ કીધું કે ફોટા પાડે તે અહીંયા નહીં તે પેલો આઈલેન્ડ છે કે તો હવે ભાઈ ગાય પાછું ત્યાં જવા પડવાનું યાર શું કરું હવે તો જવું પડશે ને આટલું આગેથી આવ્યા એ કેટલા કિલોમીટર કાપીને આવ્યા આપણે 98 કિલોમીટર કાપીને આવ્યા તો પછી આ ત્યાં જાય તો મજા તો આવે ને નાવાનું તો નથી ભાઈ કપડાં નથી આટલા જ છે નહીં તો કપડાં પીનાથી જ કરશું ચાલો તો હવે પાછી ગાડી ચેન્જ કરીએ થાકી ગયો મેં તો કારણ કે આવી થાકી ગયો હવે ખાલી ચાય નાસ્તો કરીને આવ્યા હતા પછી તો પરેકાને એવું બધું લીધું હતું તે જ બીજું કાંઈ નહીં ચાલો તો હવે પછી આપણે પેલો આઈલેન્ડ પર મળીએ ઓકે ગાઈસ ઓકે ચાલો ગાઈસ ઓકે ત્યાં મળીએ હવે